દોણા કાઢી નાખે ગઈ રમણ ભમણ કરી નાખી છે એને બધા દોણા બાયના કાઢી નાખ્યા છે બધું શાપ આટલા મગફળી ગોળી કાઢી એક ખાટલાનું રેડી કરી નાખ્યું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અને નવા વિડીયોમાં. તો ગાઈઝ વાગ્યા છે 9:15 થઈ જાય. ગાઈઝ આપણે ચા બા પી લીધી, નાસ્તો કરવો નહીં કારણ કે તબિયત થોડી વીક પડી જશે. ગાઈઝ તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગાઈઝ વરસાદની શાંતિ છે. ગાઈઝ વરસાદ આવ્યો નહીં તે તો દેખો બોલ દેખો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મનીષભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો શું શાળામાં? મનીષભાઈ જવાનું છે. ગઈ જાય શાળામાં. જાગી તારા ખેતરમાં આપો આવી ગયો. કોઈ ભૂંડને રમણ ભમણ કરી છે તો કઈ આજે વટલા ખેતરમાં ભૂલ થઈ ગયું છે. કોઈ રમણ ભમણ કરી છે તો વ્યક્તિમાં બન્યા રહેજો એમ સુધી. આપણે ખેતરમાં જઈને જોઈએ કે ભૂંડને શું હાલત કરી છે. તો આ ડાબરો પણ બનાવી દઈએ કારણ કે રાતી પડ્યું છે. ખોટી મગફળીઓ વાવી છે અને બગાડ કરે એના માટે. તો વિડીયો એમ સુધી બન્યા રહેજો. આપણે જઈએ છીએ ખેતરમાં. વાત તો કુએ હેડી અને કુવા બુ બેટા ગઈ જતો ખેતરમાં મમ લઈને ખેતર હેડે અને મનીષભાઈ ઘરે શાળામાં જા. મનીષભાઈ ચલો ગાઈસ બાઈક લઈને જઈએ ખેતરમાં. વિડીયોમાં બન્યા રહેજો. ભૂંડે શું કરી છે જોઈએ એના માટે ડાગરો બનાવવો છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈસ ખેતરમાં આવે તો ગાઈસ વાતાવરણ બહાર જોરદાર આવે પવન જોરદાર આવે છે. ગાઈસ આપણે આજે મગફળી ઉગવાની સ્ટાર્ટ થઈ રહી છે. ગાઈસોમાં તો જાગી લે છે સાન. આપણે પપ્પાથી તો થોડો ડાગરો કરીએ. આપણે ડાગરો કરીએ છીએ તો ગાઈસ આ સાર વાટવા આવ્યો છે. જોયું ચેટલું વધારે નહીં રમણ પ્રમાણ કરી ચેટલું કર્યું થોડું ખોતરી જાય એ તો કોઈક આવી ગયો એના આગળ વખાલ આવી જાય. જો ગઈ તો અમે ઉગારો તો ઉગ્યો છે મારવા આવી જાય વરસાદ રહીને પર હતા તો ગઈ તો અમે ખોતર્યું છે. એક જ ભૂંડરું આવ્યું હતું. એક જ ભૂંડરું એમ હું આવું તો ગઈ એક જ ભૂંડરાના પક્ષ વધારે આવ્યું નથી. વધારે આવે તો આખું ખેતરને રમણ ભમણ કરી નાખે પણ એક આવ્યું હતું એક સારો થોડો ગોળી કાઢ્યો છે પણ આ તો એક જણાને ફરજિયાત કરવું પડે. આ તો વખાલ આવી ગયા ભૂંડ તો હવે થોડી મહેનત કરી જાય ભૂંડ રહે પગના ભૂંડરાના પગ ગઈ આટલું બધું કરી બધા દોડા કાઢી નાખી ગઈ રમણ ભમણ કરી નાખી છે. આટલું ગોડ્યું છે પણ આટલામાં બધા મગફળીના દોણા દોણા બાયના કાઢી નાખે ગઈ. બધી એક આખું સારવાળો ગોળી કાઢ્યો છે. એક ખોતરીને આવી છે તો આટલું ખોતરીને આવી છે. ખોતા તો આમ જેલા છે જો કાંઈ જો દાંત મેલી છે પણ બધી કાઢી નાખી દો. પછી ખોતા ઓમ નીકળેલા આટલા આવેલા છે તો આમથી ફરતા મગફળી આમ થઈ નેટલા હિતમ જ્યાં છે તો કાંઈ પપ્પાએ જોવા આવ્યું છે તો કાંઈ બધા નુકસાન નહીં કર્યું. એક જ ભૂંડરું હતું તે થોડું નુકસાન કર્યું પણ એ દોણા બધા મગફળીના શાપ બધા ગોળી કાઢ્યા પણ આજ તો ગાય ફરજિયાત હાજર આપવી પડે. આજ આવી જાય ને ટુકડી લઈને આવે તો આપણે ટુકડી કહી નાખે. તો જો ગાય તમારે નેવું બુન આવીને બેસી ગયો છે. એવું શા મોય આવ્યો તે આમ તો જાય ઓય જય માતાજી કે જોર કઈ ગાય આટલો હોય લાયા અને ઓહરાને લાયા. લાકડો કાપવાનું સેટિંગ નથી તો ઓહરાને લાગે તો બધીએ ડાગરો બધી એટલે બધું ઊંઘીરો હતો ઊંઘીરો થાય ગઈ. ત્રણ હેતરની ઓર રાખાય કે હોય બેસી લેબરો છે એટલે વધુ ને સોયલો રહ્યો બે કોમ. બેટા તો ઘેર જવું છે કે અમારા ઘરે આવું છે? એ ગુગુ ઘેર જવું છે હા તો ભાઈ હેઠતી તો ગાઈઝ આપણે ઘેર ગયા હતા આ બધું લેવા ખીલામ બીલા લેવા ગયા હતા ગાઈઝ ઘેર. જેમ કે લેબડામાં બી સારો છે ખીલો લેવા જાય લેબડાને લે બાટલો
સાર થઈ જાય તો કઈ જાગીને સાર થઈ જાય આ બધા જે પપ્પા મથે તો હોય તે આપણે મથવાનું જાગે હેડી ગઈ ઘરે ને હું તો અમે લેતા ને હું બી આવી જઈએ એ બી ઊભો કરીને ઘેર જ આવીએ તો કઈ જાગીને સાર જાય સાર જાગી હેડી ઘેર અને આપણે તો મથવાનું જગાઈ તો જો ગઈ ડાગરા ઉપર સરીને કેવું લાગે એક મોસાનો બનાવી દીધું ગઈ એક મોસો મેળ્યો હાલ તો બીજો પછી મેળવાનો ગઈ જો બને રેડી કરી દીધો ડાગરો તૈયાર કરી નાખ્યો પપ્પા હેડ્યા ને હું ઉપાડી તો ગઈ આપણે કોમ પટી ગયો ડાગરો ઉપર બધું ઓહરા બોહરા હતી 2 ટેકા ઊભા કરીને ઉપર ખાટલો મેળીને રેડી કરી નાખ્યો આવી ગયો બધો મમ્મી ને હું પપ્પા અને આપણે ગઈ બાઈક પર બેકિંગ કરે ને હું તો રમતો હતો બોલ હા મેળના કોઈ બાટલો આવું થાય છે હા ભીંડા કમ્પ્લીટ કઈ નાખે ભીંડા અને ગોવાની રોટલી વાતાવરણ તો પાછું બગાડીશ અમે શું કરે વાતા સારું છે ને સોટા ખાવું છે કેમ આ ખાધું તું રોજ હતો ઊંઘો બેઠા હેડો ફોન જોવો છે ફોન ના જોવો હે 200 ના જોવા તો ચલો ગઈ જમી લઈએ જમવાનું બનાવી તો ગઈ ભીંડા ચમ આ દૂધા પેડા મરસું બરસું કોઈ નહીં થતું તો ગઈ ભીંડા ગવાઈ રોટલી અને છાશ તો ગઈ આપણે જમી લીધું જાગીએ જી જમાશે અને ઓન નહીં ખાવું બેટા તારે ભૂખ નહીં લાગી જોવા ગઈ જમી બાય ના તો વાતાવરણ છે એવું જગાઈ જો વરસાદનું શાંતિ સગાઈ થતો કપૂસ વરસાદ નહીં ગઈ તો ગઈ રાત કોઈ વરસાદ આવ્યો નહીં હવાનું કાલ રાતનું નહીં આવ્યું વરસાદ તો વરસાદની શાંતિ થાય તો ગઈ મમ્મી મૂકી દીધી છે ચા વાગ્યા છે 3:30 વાગે પપ્પા કે ને બનાય ચાલો જા 3:30 વાગી ગયા ચા બા મૂકી દે ઉઈ જતા ઉઠે છે ગઈ પાણી આવી ગયું છે જાગી પાણી ભરે છે ને આપણે ચા બા પીને જવું છે ખેતરમાં ગઈ ચા બા પીને આવી જઈએ છીએ ખેતર લેવા ગઈ 4 જોડવા માટે મારું હોય તો બાટલો મોટો બધો 10 લીટર લીટરીઓ છે લીટર બાટલો લઈ ખેતી તો ગઈ જો હું કરીશું વચ્ચે બાટવો તો ખેડ્યો જઈ ડાગરું જોયો ડાગરી ઉપર ટોકવું છે મેનીને પણ ચાલે ને ટોક દઈએ તારે જાગી હતી લાકડો બોધ દઈએ ગાઈ આમાં પણ મગફળી ઉગવાની સ્ટાર્ટ થઈ જઈ દેખાતી નહીં એટલે ઉગસ સ્ટાર્ટ થઈ જાય જો ગઈ રાત માટે પપ્પા ગોદરો ઝારી મચ્છર ઝારી બધું લઈને આવી ગયો ગઈ મચ્છર ખાઈ જોઈશું તો મેણીઓને ઓહરા લાવી દીધા ઉપર બોધી દેવાશે ગઈ ઓછા માટે બોધી એટલે શાંતિ થઈ જઈએ જો ગઈ ઓહરા બોધી રેડી કર્યા ઉપર મેણી નાખવાનો રગાઈ જો સગા મેણી બધું લાઈન મિલ દીધું છે પપ્પા ઓહરા લેવા જોઈએ 2 ઓહરા કોટ્યા કીધું ઓરી મછલી આવો અને જાગે સાર લે જો ગઈ અત્યારે જેવું લાગે તો જો ગઈ ડાગરો કમ્પ્લીટ કરી નાખ્યો મેની બધી ને કમ્પ્લીટ કરી નાખી એક મોસાનું કમ્પ્લીટ કરી નાખી જો ગઈ બધું ફેટ કરી નાખી રાત પર ના રાતે ઊંઘવા મેરા એવું કહી નાખી ગઈ તો જો ગઈ પપ્પા બધું લઈને હેડ્યા ઘરે પપ્પા કીધું હું ઘેર જાઉં તું બાઇક લઈને આય તો આપણે બાઇક પર જો ગઈ રોડ ઉપર જો ગઈ ડાગરો તૈયાર કરી નાખી એક જ ખાટલાનું કરી ગઈ અત્યારે એક ખાટલાનું રેડી કરી નાખ્યું એક ખાટલો રાખ બીજું હાલ નહીં બહુ હતું કારણ કે એ દાળો કાપી તો આને સેટિંગ થાય એટલે એક ખાટલામાં બોધ દીધું એક ખાટલામાં વરસાદ ના પડે એવું કહી નાખી ગઈ તો હાલ ભૂંડાએ બહુ તકલીફ કરી દીધી ભૂંડા એટલે ઇમરજન્સી બધું કરી કરાતી આવીને જમીન ગીરક ઉપર તો 4 લીટર બચી પાડીએ તો ભૂંડ હોય તો જતું રહે એન્ડ સુધી બન્યા રહેજો હું જઈએ ઘરે એટલે આપણે જાય છે પપ્પા જ્યાં બધો લઈ ગયા તો ગઈ જો તો ભેંસ દોવાય છે જાગ્યા માં આવી ગયું એમ માથે કેવું કરી મમ્મી
ગઈ પોતા મારું રોટી મસ્ત છે મમ્મી જગ બે દઉં છે અખન તો આવું થાય છે રે પેલા ઓગળી ના કાપી નાખે હા ગઈ અખન તો ચા ભરાય એ પટેલ ચા છે એટલે બધી ખંચી નાખી દે પછી મજૂર નેવું તું નાખી દે પડે ચા ભરાય છે આમ ફાડી નાખે પાછા કાઢે કેટલી રકીબો થઈ લે 8 વખત ચાલે એટલે 8 રકીબો થઈ ને 2 વખત લાગે એટલે 10 હવે મેં લોટ ઉલ્યા કાઢ્યો છે હા શું બનાવ મમ્મી રે ગેસ તો ગઈ મમ્મી બનાવે છે ગેસ સાસ નહીં બનાવે કે મકઈની ગઈ સાસમાં બનાવી મમ્મી ગેસ સાસ એ બધું ખાવાનું ગઈ જો તો મસ્ત ચાલુ છે કોણ આવ્યું બંટી આવી બંટી બંકો આવ્યો ચારે બંકો એ બંકો છે એમ તો કઈ તો કંઈ મસ્તી થાય છે કંઈ ગેસ બનાવાય છે એવું થાય છે તો કઈ જોવે કંઈ તો બાજરીના રોટલા એક બાજુ ઘેર બને છે એક બાજુ રોટલા શાક નહીં કરવું અત્યારે ઘેર ખાવી એમ આપણને તો ઘેર નહીં ભાવતી નાખે હા દૂધનો રોટલો ને એવું ખાઈએ એમ તો ગઈ વાતાવરણ તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે ગઈ વાતાવરણ તો જો બરાદ આવે નહીં તે શાંતિ તો મગફળી આવી છે કે 1 નંબર ગઈ જાય